જય શ્રી કૃષ્ણ મિત્રો, અને અમે અત્યારે મોલમાં આવ્યા છે બધું સામાન લેવા માટે, ઘરના માટે. હેલો એવરીવન, અને અત્યારે અમે ઘરે આવ્યા છે અને અમે બહુ બધી ખરીદી કરી લાવ્યા છે. એમાં બધું ખાવાની વસ્તુ જ છે. પછી અમને અમારું છે ને આ ગાર્ડન દેખાઈ ગયું. પછી એમને કીધું કે ચલો પહેલાં પાણી નાખી દઈએ પછી ઘરની અંદર જઈએ. તો પાણી નાખીને છે ઉપર ટબલર છે એમાં રાખી દેજે. તો અમે બતાવશું શું શું અમે લઈ આવ્યા છે. બહુ બધું લઈ આવ્યા ખાવાનું. બસ બસ બસ, બહુ બધું નહીં પાણી નાખ, બહુ ઓછું ઓછું રાખવાનું. બહુ બધું પાણી બી પછી સડી જાય. ના મૂળિયા સડી જાય. બહુ બધી વસ્તુ લઈ આવ્યા છે જેને મેં અહીંયા મૂકી દીધી છે, કેમ કે મેં તમને કીધું હતું કે હું તમને બતાવીશ. તો અત્યારે આ છે ને અમારો નાસ્તો છે. ઢોકળા મને ભાવે છે, અમારો નાસ્તો છે. બાકી બધો એનો નાસ્તો. મને છે ને આજે બ્રેડ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું બ્રેડ લઈ આવી. પછી આ જામ છે અને આ કેચઅપ છે ને આ સેજવાન ચટણી. તો મારો વિચાર છે કે અમે સેન્ડવિચ બનાવશું આજે. તો જોજો અમે સેન્ડવિચ કેવી બનાવીએ તે નાસ્તા માટે. હવે તો અત્યારે બપોરનો ટાઈમ થયો છે અને મને અહીંયાની બધા ગુજરાતી લોકોને આપણને શું બપોરનો ટાઈમ થાય એટલે શું થાય કે આપણને ચા પીવાની ઈચ્છા થાય. તો જો મેં ચા બનાવી દીધી છે અને આ જામ હું લઈ આવી છું. એનું હવે ઉદ્ઘાટન કરી દઈએ. ને બ્રેડ છે તો બ્રેડનું બી હવે ઉદ્ઘાટન કરી દઈએ. એની સેન્ડવિચ બનાવવાની છે પણ તે પહેલાં હું બ્રેડ જામ ખાઈશ. જામ જોડે કોણ ચા પી? મેં જામ જોડે કોઈ ચા પીતું હોય? મેં તો મારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યું કોઈ જામ ને બ્રેડ જોડે કોઈ ચા પી. જે ઈચ્છા થઈ જાય તે ખાઈ લેવું છે. મને અત્યારે ખબર નહીં ઈચ્છા થઈ જતી છે તો હું કરવાનું. ઈચ્છા થઈ ગઈ છે મને. ખબર નહીં અલગ ટાઈપની ઈચ્છા બધાને હોય ને, અલગ ટાઈપની ઈચ્છા થઈ જાય. તો અત્યારે છે ને એવી ઈચ્છા થઈ ગઈ છે. તમને લોકોને બી મને જોઈને બ્રેડ જોડે જામ ખાવાની ઈચ્છા થાય તો ખાજો. તમે લોકો જોઈ શકો છો અમે બ્રેડને હવે વાવ, જો કેટલું મસ્ત લાગે છે. બ્રેડને જામ લગાવી દઈએ. આહા ને મિક્સ કરીને તો આપણે હવે બ્રેડને ચા બરાબર નહીં લાગે એટલે બ્રેડને જામ અલગથી ખાઈ દો. હવે ચા જોડે ઠીક છે. જેટલું બ્રેડ જામ હાલ આવ્યું એટલું આ નથી સારું લાગતું પણ ચાલે. હું એકલી જ ચા પીઉં છું કારણ કે આજે ને આ નથી પીતા ચા એટલે હું એકલી જ પીઉં છું. ચા ઝેર સમાન હોય છે. એવું નહીં બોલે. ચા સ્લો પોઈઝન છે. ધીમે 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 તમારા શરીરમાં ચા પહોંચીને પોઈઝન કરે છે. ચા પોઈઝન જ છે. ચા એક વ્યસન છે. કેવી રીતે? જે વસ્તુ તમે રોકી નહીં શકો એ વ્યસન કહેવાય. ચા વ્યસનમાં આવે. હું તો વ્યસનની માણસ છું. વ્યસન ચા માટે તો કોઈ બી વસ્તુ છે ને થોડી થોડી ખાવાની. બહુ એક્સ્ટ્રીમ વસ્તુ કરી દે ને તો એ નુકસાન કરે. તો પછી કોઈ બી વ્યસન બી કેમ ના હોય? બરાબર, મેં થોડું કરું એમ એટલે વાંધો નહીં આવે. કઈ બી એક્સ્ટ્રીમ ની શરૂઆત થોડુંથી જ થાય. થોડું ખાઈ લે એ તો ઓછી જ ચા પીવી પડે. ધીરે ધીરે કોઈ બી વસ્તુ એક્સ્ટ્રીમ ખાવા પહેલા બ્રેડ જામ બી ખાધી તો મેં ઓછી જ ખાધી એમ, મેં બહુ બધી નહીં ખાધી એમ. કઈ બી વસ્તુની શરૂઆત થોડી થઈ છે. એ તો વાત સાચી છે તમારી. આપણે સેન્ડવિચ માટે પ્રિપેર કરીએ છીએ. પણ અમે છે ને જો દાળ બનાવી છે, અહીંયા દાળ બનતી છે ને, અહીંયા ભાત ને દાળ બાફી કાઢી છે
અને સેન્ડવિચનો અહીંયા વઘાર કરશું. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં છે ને આપણે જીરું નાખીએ. જીરું નાખી દીધું. હવે આ કાંદા નાખી દે. કાંદા બધા જ નાખી દે. બધા કાંદા નાખી દઈએ. તો અગર આ વિડીયો કોઈ જૈન વ્યક્તિ જોતો હશે તો સાવધાન, કારણ કે એને કાંદા જોઈને કદાચ ડર લાગશે. અગર કોઈ જૈન જોતો હશે તો પછી આ લીલા મરચાં છે તે બી રાખી દઈએ આપણે. લીલા મરચાં છે તે થોડું ચડી જવા દે આને. એના માટેનું ઢાંકણ કદાચ આપણે આ ઢાંકણ લાગી જશે. હા, આનું જ છે, લાગી જશે. હવે આ લીલી ચટણી નાખશું આપણે. હવે આ ટામેટું છે ને, ટામેટું એને આપણે રાખી દઈએ. ટામેટાને હવે હલ્દી પાવડર, ધાણા જીરું, મીઠું છે સ્વાદ અનુસાર, મીઠું, મરચું, લાલ મરચું સ્વાદ અનુસાર, 1 ચમચ જેટલું રાખી દીધું. કાલના વોશરૂમ અનુસાર મરચું નાખી દીધું છે. હા, હું કાલના વોશરૂમ અનુસાર. વોશરૂમ અનુસારની બરાબર છે. આપણું તો રાખવું જ પડે, નહીં આવે. બટાકા બી આવે કે નહીં આમાં? આને આપણે ચડવા માટે ઢાંકી દઈએ થોડી વાર માટે. હવે આના પછીનું કામ મારા હસબન્ડ કરશે. ઓકે, તો સેન્ડવિચ તો બનાવવાની છે, પણ એનું જે મટીરિયલ વધશે ને એનાથી આપણે બ્રેડ પકોડા બનાવી કાઢશું. કેમ કે મને બહુ જ ઈચ્છા થઈ છે બ્રેડ પકોડા ખાવાની. છી, બ્રેડ પકોડા તો મને નહીં ભાવે. થોડું વધારે નહીં. એક પ્લેટ બનાવવાના, વધારે નહીં બનાવવાના. બટાકા તો કુકરમાં મૂકી દીધા છે બાફવા માટે. ત્યાં સુધી આપણે છે ને આને બાંધી કરીએ. આને બેસન એમાં થોડું ચટણી નાખીને એમ તો ચટણી નાખશે લાલ કલર આવી જશે. છોડ ને, બસ પકોડા પછી લાલ દેખાશે. બોલી દઈશ. હળદર રાખે કે નહીં આમાં? આમાં હળદર રાખે કે? નાખવું એટલે થોડું રાખી દે ને. ચાર લાખ ખાલી 5 જેવા લાખ ને અંદર. એટલા જ છે. સેન્ડવિચનો મસાલો આપણો રેડી થઈ ગયો છે. કંઈ નહીં, મારા ત્યાં હેન્ડલ વગેરે તવી છે. એમ તો બીજી બી તવી છે, પણ મને આ તવી બહુ ગમે. તો હેન્ડલ વગરની જે તવી છે એના પર અમે બનાવીએ છીએ હવે. અને આ અમે બજારમાંથી સેન્ડવિચ લઈ આવ્યા હતા. સેન્ડવિચ ની બ્રેડ. ઓ સોરી, બ્રેડ લઈ આવ્યા હતા. સેન્ડવિચ તો હવે બનશે ને. હા, બ્રેડ લઈ આવ્યા હતા. તો 2 બ્રેડ મેં લીધી છે. એ મૂકી દઈએ. એ નીચે બધી કોર્નર કાપી કાઢીએ. કપાઈ ગયું, છરીની હારી મતલબ. થોડું તેલ નાખી દઈએ. સેન્ડવિચ અમારી નાની નાની બને, કેમ કે
બ્રેડ અમે નાની નાની લઈ આવેલા ને એટલા ચાલે ને આટલું ચમચીથી નાખ આપો ચમચી શું ચમચી હા ને કઈ છે અહીં બહુ બધી છે આની છે બધાને યુઝ કરીએ છીએ ચાલે ટમેટર બહુ વધારે છે ચાલશે બીજા વાત શું લાગશે તો પછી ટેસ્ટ નહીં આવે તો હવે આને શેકી દઈએ ને શેકી દે એ થોડો મસાલા પણ મરચું કે ઉપર નહીં બરાબર લો જઈના વડાપાઉં કરે ને વડાપાઉંમાં કેમ આપણે કરીએ પછી બહુ મસાલો નહીં હોય ખાના દે દો જવા દે હા બ્રાઉન ઉપરની સરફેસ બ્રાઉન નહીં ત્યાં સુધી કર બરાબર છે ને પછી એક કામ કરજે બે મૂકીએ ઓકે થઈ ગયું તો બળી જાય પછી કડવું કડવું લાગે એ બી નહીં મજા આવે ઓકે આપણી એક સેન્ડવિચ રેડી છે શું બનાવવા જઈ રહી તું હવે હવે બ્રેડ પકોડા બનાવીએ છીએ આપણે એટલે તારી પસંદનું બનાવવાની એમ ને તું મારા બ્રેડ પકોડા મને બહુ ગમે એટલે બ્રેડ પકોડા હવે બનાવું છું બ્રેડ પકોડા ખાઈ ખાઈને પકોડા જેવી થઈ જશે નહીં થાઉં મેં यहाँ लबाबदार पकोड़े ब्रेड पकोड़े બ્રેડ પકોડે જોઈએ કે જોવે છે કેવું બને છે પહેલી વાર બનાવે છે એક કામ કર થોડુંક નાખ ને આનું બ્રેડ ચાલશે એના ઉપર હા તો બીજામાં ઓછું પડશે નહીં બરાબર છે ભજીયા જેવું થોડું તેલ ઓછું રાખ્યું છે કે ખાલી ફોકટ તેલ વધારે બગડે કે નહીં આવે એટલે કઢાઈમાં તેલ ઓછું રાખેલું ફેરવી દઈએ એટલે જો અમારા બ્રેડ પકોડા હા વચ્ચેથી ભાગ કરી દો એટલે બ્રેડ પકોડા થઈ જાય આ સ્ક્વેર બ્રેડ પકોડા છે સ્ક્વેર સેન્ડવિચ ને સ્ક્વેર બ્રેડ પકોડા બીજો તેને બી કરી દઈએ મસ્ત બેસનમાં ડીપ બસ એના ઉપર નાખી દે આપણી પાસે હવે એક શીઝવાન ચટણી છે અને એક સોસ છે સ્પાઇસી માટે શીઝવાન ચટણી તો મને સોસ ભાવે નહીં પણ હવે બસ હા આપણે થોડી શીઝવાન ચટણી તીખી હશે બસ આટલું તો અમારું જો મસ્ત નાસ્તો રેડી છે આ સેન્ડવિચ વેજીટેબલ સેન્ડવિચ ને ઓકે બ્રેડ પકોડા તો હવે ટેસ્ટ કરીએ અમે કેવું લાગે છે પણ દેખાતા બી બહુ સરસ છે તો સારા લાગશે મેં તો સેન્ડવિચ ટ્રાય કરવાનું પહેલા મેં બ્રેડ પકોડા જાતે બનાવો ને એમને એકદમ ટેસ્ટી લાગે તો અમારી બોલો વિડીયોને એન્ડ કરી આજનો વિડીયો અહીંયા સુધી જ છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને વધારે વધારે બધા ગુજરાતીઓ અમારો વિડીયો જોજો તમને અમે સારું કન્ટેન્ટ આપશું અને તમે પણ ઘરે સેન્ડવિચ બનાવો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી